સિંગવડ પાણિયા રેલવે ઓવરબ્રિજની અધૂરી કામગીરીથી લોકો મુશ્કેલીમાં। સિંગવડથી પાણિયાને જોડતો રેલવે ઓવરબ્રિજની અધૂરી કામગીરી લોકો માટે મોટી મુશ્કેલી બની છે। આ બ્રિજના નિર્માણમાં વિલંબ થવાના કારણે સ્થાનિક નાગરિકો અને દૈનિક મુસાફરો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। સિંગવડથી પાણિયાને જોડતો રેલવે ઓવરબ્રિજ અધૂરો રહેતા વાહનવ્યવહાર ખોરવાઈ રહ્યો છે। સ્થાનિક લોકો અને દૈનિક મુસાફરો માટે આ બ્રિજ ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે તે શહેર અને ગામ વચ્ચે સરળ જોડાણ પૂરું પાડે છે। પરંતુ નિર્માણ કાર્ય હજુ પણ અપૂર્ણ હોવાથી લોકોને લાંબા વળાંકો લેવા પડે છે, જે સમય અને ઈંધણ બંને માટે નુકસાનકારક છે। બ્રિજના નિર્માણમાં વિલંબ માટે વિવિધ કારણો જવાબદાર છે। અધિકારીઓ દ્વારા નાણાકીય સમસ્યાઓ, તકનીકી અવરોધો અને પર્યાવરણ સંબંધિત મંજૂરીઓ જેવી ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી છે। સ્થાનિક લોકો અને વ્યાપારીઓ આ વિલંબ અંગે નારાજ છે અને તંત્ર પાસે ઝડપથી કામ પૂર્ણ કરવાની માંગ કરી રહ્યા છે। અધૂરી કામગીરીના કારણે સુરક્ષા સંબંધી સમસ્યાઓ પણ ઉત્પન્ન થઈ છે। રાત્રિના સમયે અંધારું, અવ્યવસ્થિત રસ્તાઓ અને અસુરક્ષિત માર્ગોના કારણે અકસ્માતો થવાની શક્યતા વધી ગઈ છે। સ્થાનિક લોકો અને મોટરચાલકો માટે આ બ્રિજ સલામત અને સુવિધાજનક બને તે જરૂરી છે। સરકાર અને સ્થાનિક તંત્ર દ્વારા આ સમસ્યાને ઉકેલવા માટે વિશેષ પ્રયાસો કરવાની જરૂર છે। લોકો અને પ્રશાસન વચ્ચે સંવાદ થવો જોઈએ જેથી બ્રિજનું કામ ઝડપથી પૂર્ણ થાય। આ પ્રોજેક્ટ પૂર્ણ થયા પછી વાહનવ્યવહાર સરળ બનશે અને સ્થાનિક લોકો માટે આવાગમન વધુ સલામત અને સુવિધાજનક બનશે। આ બ્રિજ તો બનવું જોઈએ, કેમ કે બહુ સમયથી ચોમાસામાં પણ બહુ તકલીફ પડે, આગળ જતાં બહુ ખાડા ખબડા આવે છે। આ કામ બનતું હતું ત્યારે થોડું બધા ડેમેજ થઈ ગયો છે રોડ, અને બહુ જગ્યામાં સાંકડી પણ છે અને બહુ બધા જમ્પ પણ છે, પણ બહુ મોટા છે। રેલવે પસાર થાય તારે કેવી તકલીફ પડે? શું કહો છો? રેલવે પસાર થાય છે તારે કેવું તકલીફ પડતી હોય? બહુ તકલીફ પડે છે, કેમ કે અને રેલવે નીકળ્યા પછી બી આ ફાટક બહુ નડે। બે ત્રણ ચાર ગાડીઓ નીકળે ત્યાં સુધી ઊભું પણ રહેવું પડે બહુ બધી વાર, 20-25 મિનિટ પણ થઈ જાય છે। અમને શું માંગ છે? બનવું જોઈએ, બ્રિજ બની જાય તો સારું ને અમને બહુ ફાયદો રહેશે। અહીંયા રેલવે ઓવરબ્રિજ માટે જે લેન્ડિંગ માટેની લેન્ડ એક્વિઝિશન પ્રોસિજર પેન્ડિંગ હતી, એ માનનીય કલેક્ટર સાહેબશ્રીની સૂચનાથી તાત્કાલિક જાન્યુઆરી માસમાં અમે ચાલુ કરી હતી। એમાં સેક્શન 11 હેઠળનું જે જાહેરનામું હતું એ 4 જાન્યુઆરીએ પબ્લિશ કરી પછી વાંધા સૂચન માટેનો જે સમયગાળો હોય તે વાત કરતા અને હવે ફાઇનલ જે એવોર્ડનો ડ્રાફ્ટ છે અમે 17 એપ્રિલે પબ્લિશ કરી અને સરકારમાં મોકલી દીધો છે। ત્યાંથી અપ્રુવલ આવેથી બધાને ચૂકવણું કરીને કામ શરૂ કરી દેવામાં આવશે।